ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 ના છેલ્લું લેક્ચર, 50મો લેક્ચર. આના પછી આપણે એકાદ લેક્ચર એક્સ્ટ્રા દાખલા થોડાક જોઈ લઈશું, બરાબર છે? ત્યારબાદ આપણે નવું ચેપ્ટર 7મું ક્રમચય સંચય સ્ટાર્ટ કરીશું. હવે આની અંદર કુલ 2 દાખલા બાકી છે, ઉદાહરણ 27 અને ઉદાહરણ 28. અને બંને દાખલા આમ તો આપણે એક્ઝામમાં પૂછાવાના નથી, કેન્સલ થયેલા છે, બરાબર છે? કરી લઈએ છે, પણ બહુ સારા દાખલાઓ છે. કેવી રીતે કામ કરવાનું છે જોઈ લઈએ. કુટ પ્રશ્ન ટાઈપનો દાખલો છે. ધોરણ 10 માં આ પ્રકારના દાખલા આવી ગયા, પણ ધોરણ 10 માં સાઇન સૂત્ર કે કોસાઇન સૂત્ર આવ્યું નતું, બરાબર છે? પણ અહીંયા જે દાખલા છે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર એને રિલેટેડ દાખલાઓ છે, જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 27 જોઈએ છે. શું કરવાનું છે? h ઊંચાઈના શિરોલંબ ટાવર PQ, બરાબર છે? કોઈ ટાવર છે PQ, બરાબર છે? એની ટોચના બિંદુ P નો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી અને B બિંદુથી ઉચ્છેદ કોણ કેટલો છે 60 ડિગ્રી. જોઈ લો અહીંયા આગળ હું એક આકૃતિ દોરી દઉં. પહેલા આ થઈ ગયો PQ ટાવર, બરાબર છે? આ બાળકો PQ ટાવર છે અને આ પોઈન્ટ. ચાલો, h ઊંચાઈના એટલે આની ઊંચાઈ કેટલી છે h, ઊંચાઈના ટાવર PQ ની ટોચના બિંદુ P એટલે P બિંદુ અહીંયા આગળ ઉપર છે, Q બિંદુ અહીંયા નીચે આવશે, બરાબર છે? ચાલો હવે શું કહ્યું છે આગળ? P નો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી. એટલે અહીંયા આગળથી કોઈ કા ડ્રો કરીએ, બરાબર છે? આ ડ્રો કરી દીધું મેં. સમજો બાળકો, આકૃતિ દોરવામાં સ્કેલ ફૂટપટ્ટીનો ખાસ ઉપયોગ કરજો. હાથથી આકૃતિ દોરી દેશો નહીં, બરાબર છે? આ બિંદુ અહીંયા આગળ હું A કહી દઉં અને આ ખૂણો 45 ડિગ્રીનો છે. આવી ઇન્ફોર્મેશન આપી છે. બીજું કંઈક, અને B બિંદુથી ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. હવે B બિંદુ ધારો કે અહીંયા લઈ લઈએ તો આ 60 ડિગ્રીનું થાય. આટલી ઇન્ફોર્મેશન આપી છે. હજુ આગળ B નું A થી અંતર D છે અને AB અને AQ વચ્ચેનો ખૂણો પાછો 30 ડિગ્રી છે. એટલે B બિંદુ અહીંયા હોય જ નહીં. B બિંદુ રેખાખંડ AQ પર ના હોય. જો રેખાખંડ AQ ઉપર B બિંદુ હોય તો AB, ધારો કે B અહીંયા છે તો AB અને AQ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી થાય જ નહીં. તો B બિંદુ અહીંયા ક્યાંક હશે. આપણે ઉધારી લઈએ, બરાબર છે? B બિંદુ અહીંયા ક્યાંક હશે. આ B બિંદુ જોતા રહેજો અને અહીંયા આગળ પાછું ઉચ્છેદ કોણ પણ છે 60 ડિગ્રી, બરાબર? આ બિંદુ થઈ ગયું આપણું B. અહીંયા લખી દઉં B બિંદુ. ઓકે, હવે વિચારો AB અને AQ, આ AB અને AQ વચ્ચેના ખૂણાનું માપ છે 30 ડિગ્રી. આ ઇન્ફોર્મેશન આપી છે. અહીંયા માપ આપ્યું છે આ કેટલું જુઓ તો B નું. અહીંયા આગળ B બિંદુથી ઉચ્છેદ કોણ 60 ડિગ્રી, તો આ માપ આપ્યું છે 60 ડિગ્રી. ખાસ ધ્યાન રાખો, બરાબર છે? અહીંયા 60 ડિગ્રી માપ આપ્યું છે. અહીંયા આગળ AB, અહીંયા કોઈ બિંદુ હું ધારી લઉં છું, આ C. 3 ઇન્ફોર્મેશન આપી છે, જોઈ લઈએ. h ઊંચાઈ PQ, ટાવર PQ ની ઊંચાઈ h છે. P બિંદુનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી. આપણે અહીંયા આગળ ખૂણો A ધાર્યો છે, આ 45 ડિગ્રી. B બિંદુથી ઉચ્છેદ કોણ 60 ડિગ્રી, આ ખૂણો 60 ડિગ્રીનો છે. B નું A થી અંતર સ્મોલ d, B નું A થી અંતર, આ અંતર કેટલું છે બાળકો? સ્મોલ d, બરાબર? અને AB AQ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને આપણે સાબિત કરવાનું છે D બરાબર h ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા 1. ચાલો, પહેલા જે ઇન્ફોર્મેશન આપી છે એ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આગળ લખી લઈએ. આપણે શું ઇન્ફોર્મેશન આપી છે જોઈ લઈએ છે, બરાબર? એ લખીએ અને એના ઉપરથી પાછું આપણને જેટલી ઇન્ફોર્મેશન મળે છે એ પણ લખી દઈએ. ચાલો અહીંયા ધ્યાન રાખો. અહીં
ટાવર PQ બરાબર H છે, બરાબર. PQ બરાબર કેટલા છે? H છે. બીજું છે AB બરાબર D. તો અહીંયા લખીએ તથા AB બરાબર સ્મોલ d આવું કંઈક આપેલું છે. હવે ખૂણાની વાત કરી લઈએ. ત્રણ ખૂણા આપ્યા છે. પહેલો ખૂણો PAQ 45 ડિગ્રી અહીંયા લખો, તથા માપ ખૂણો PAQ બરાબર 45 ડિગ્રી. આગળ PAQ 45 ડિગ્રી છે. હજુ આગળ આ 30 ડિગ્રીની વાત કરી લઈએ. BAQ માપ ખૂણો BAQ બરાબર 30 ડિગ્રી, બરાબર 30 ડિગ્રી. અને છેલ્લો ખૂણો કયો? 60 ડિગ્રી PBC. અને માપ ખૂણો PBC બરાબર 60 ડિગ્રી છે. ચાલો આટલી ઇન્ફોર્મેશન આપી છે. હવે ધ્યાન રાખો, આકૃતિની અંદર સમજીએ. આખો ખૂણો, આટલો ખૂણો સમજો બાળકો, આખો ખૂણો 45 ડિગ્રી છે, આટલો ખૂણો 30 ડિગ્રી છે. તો ઓબ્વિયસ છે આ ખૂણો આપણો કેટલો થવાનો? 15 ડિગ્રીનો થશે, બરાબર છે. આ ખૂણો કેટલો થવાનો? 15 ડિગ્રી. ચાલો અહીં આગળ ધ્યાન રાખો, જોઈએ છે અહીં આ બંને ખૂણા ફરી પાછા લખી દઉં છું. માપ ખૂણો PAQ બરાબર 45 ડિગ્રી, PAQ 45 ડિગ્રી. અને માપ ખૂણો BAQ બરાબર 30 ડિગ્રી હોવાથી કયો ખૂણો 15 ડિગ્રીનો થયો? તો કે PAB બરાબર છે 45 ડિગ્રી ઓછા 30 ડિગ્રી. તો માપ ખૂણો PAB, ધ્યાન રાખજો, PAB કેટલો થશે? 45 ડિગ્રી ઓછા 30 ડિગ્રી. અહીંયા લખું છું 45 ડિગ્રી ઓછા 30 ડિગ્રી બરાબર કેટલા થયા? 15 ડિગ્રી. ચાલો આ ખૂણો મળી ગયો આપણને 15 ડિગ્રીનો. હવે ત્રિકોણ PBC ની વાત કરું છું. બાળકો બિલકુલ અહીંયા ધ્યાન રાખજો, ત્રિકોણ PBC. અને એ પહેલા આપણે બે ત્રિકોણની વાત કરવાની છે. એક તો ત્રિકોણ PBC અને બીજો ત્રિકોણ PQA. બરાબર, ચાલો પહેલા મોટા ત્રિકોણની વાત કરીએ. હવે ત્રિકોણ PQA માં PQA ખૂણો Q તો 90 નો છે જ. ખૂણો Q કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રીનો છે. ખૂણો A 45 ડિગ્રી છે. તો ખૂણો P ઓબ્વિયસ છે 45 ડિગ્રી થવાનો જ, બરાબર છે. આ 45 ડિગ્રી છે તો આ ખૂણો પણ 45 ડિગ્રી. તો અહીંયા લખું છું માપ ખૂણો Q બરાબર 90 ડિગ્રી અને માપ ખૂણો P બરાબર 45 ડિગ્રી હોવાથી બરાબર છે. કયો ખૂણો? સોરી, માપ ખૂણો A 45 ડિગ્રી હોવાથી ખૂણો P, પણ ખૂણા P ની જગ્યાએ લખો QPA હોવાથી માપ ખૂણો QPA બરાબર 45 ડિગ્રી થશે. ચાલો બંને ખૂણા 45 ડિગ્રીના સમજો બાળકો. ચાલો અહીંયા આગળ જે ખૂણો મળ્યો એ લખતા રહીએ. આખો ખૂણો છે 45 ડિગ્રી, બરાબર. એક ખૂણો મળ્યો 9 મળ્યો 45 ડિગ્રી. અહીંયા નીચે લાઈન ડ્રો કરી દો. 9 ખૂણો મળ્યો 45 ડિગ્રી અને બીજો 15 ડિગ્રી. આ બે ખૂણા જે બુકમાં નહોતા અને આપણે શોધ્યા. ચાલો ફરી પાછા આ જ ત્રિકોણ ખૂણો P 45 ડિગ્રી, ખૂણો A 45 ડિગ્રી, સામેના ખૂણા, આ બંને ખૂણા સરખા છે તો એની સામેની બાજુઓ પણ કેવી થાય? સેમ, બરાબર છે. ખૂણો P 45 ડિગ્રી, ખૂણો A 45 ડિગ્રી. તો P ની સામેની બાજુ AQ, A ની સામેની બાજુ PQ. તો PQ અને AQ કેવા થવાના? સેમ. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો.
અહીંયા આગળ બિલકુલ ધ્યાન, અહીં માપ ખૂણો QPA બરાબર માપ ખૂણો PAQ. PAQ બરાબર 45 ડિગ્રી છે. બરાબર, બંને ખૂણા 45 ડિગ્રી. તો માપ ખૂણો QPA એની સામેની બાજુ AQ. તો therefore AQ બરાબર આની સામેની બાજુ PQ બરાબર થવાના H. બરાબર, એટલે આ સાઈડ પણ આપણને મળી ગઈ H. હવે હજુ આ જ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. બરાબર છે. તો હવે ફરી પાછો ત્રિકોણ એનો એ જ ત્રિકોણ PQA માં જોતા રહેજો. ત્રિકોણ PQA માં AP નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા AQ નો વર્ગ. શું થશે બાળકો? AP નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા AQ નો વર્ગ. તો therefore AP square is equal to PQ H નો વર્ગ, AQ પણ H નો વર્ગ મળ્યા 2 વખત H નો વર્ગ. તો AP બરાબર વર્ગમૂળ લઈએ તો થશે √2H. AP કેટલા મળી ગયા? વર્ગમૂળમાં 2 ગુણ્યા H. ચાલો, દાખલાઓ અંદર આકૃતિની અંદર જ રમવાનું છે. બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે. બધા ખૂણા આપણે પહેલા મોટા ત્રિકોણ APQ ની વાત કરી દીધી. હવે નાનું ત્રિકોણ PBC ની વાત કરીએ છીએ. જોજો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. ત્રિકોણ હવે કયો? PBC. એની અંદર કયો 90 નો ખૂણો છે? તો કે ખૂણો C. હવે કયો ત્રિકોણ? PBC. હવે ત્રિકોણ PBC માં માપ ખૂણો C બરાબર 90 ડિગ્રી અને માપ ખૂણો B બરાબર 60 ડિગ્રી હોવાથી માપ ખૂણો, ચાલો અહીંયા ધ્યાન રાખો. બિલકુલ અહીંયા આગળ ધ્યાન. આ ખૂણો 90 નો છે, આ ખૂણો 60 નો છે. જોતા રહેજો ખાસ. 90 નો ખૂણો, આ ખૂણો 60 ડિગ્રી. ત્રિકોણ PBC ની વાત કરીએ. PCB PBC જે કોઈ બરાબર છે એકનો એક જ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 જાણો છો. આ બે ખૂણાનો સરવાળો 90 અને 60 150. તો માત્ર આટલો ખૂણો, કયો ખૂણો? માત્ર ખૂણો BPC. માત્ર આટલો ખૂણો કેટલા ડિગ્રીનો થવાનો? 30 ડિગ્રી. સમજો બાળકો. તો therefore માપ ખૂણો CPB બરાબર છે, અહીંયા લખીએ માપ ખૂણો CPB બરાબર 30 ડિગ્રી. ચાલો, આ ખૂણો પાછો આપણે નવો શોધ્યો. બરાબર છે 30 ડિગ્રી. હવે મારે આ ખૂણો જોઈએ છે કયો? BPA બરાબર છે APB અથવા તો BPA, બંને એકના એક જ ખૂણા છે. આ બાજુ 15 ડિગ્રી મળી. સેમ એવી રીતે આ 45 ડિગ્રી છે, આ 30 ડિગ્રી છે. તો આ જે ખૂણો બનવાનો, આટલો ખૂણો 45 માંથી 30 ગયા તો આ ખૂણો પણ મળશે 15 ડિગ્રી. બરાબર છે. તો અહીંયા આગળ શું લખી શકાય? therefore માપ ખૂણો APB બરાબર, હવે માપ ખૂણો APB બરાબર શું થશે? તો માપ ખૂણો APQ. કયો માપ ખૂણો? માપ ખૂણો APQ કે જે 45 ડિગ્રી છે એમાં 30 ડિગ્રી વાળો ખૂણો. CPB ને બાદ કરવો પડે. CPB બાદ કરે. APQ 45 ડિગ્રી છે, CPB 30 ડિગ્રી. 45 ડિગ્રી ઓછા 30 ડિગ્રી મળી ગયા 15 ડિગ્રી. ચાલો, અહીંયા આગળ પાછો એક બીજો ખૂણો મળ્યો, માપ ખૂણો APB 15 ડિગ્રી. જોતા રહેજો. હવે મેઈન વસ્તુ આવી.
આપણી જોડે √2h અહીંયા છે, d અહીંયા આગળ છે, બરાબર છે. હું કયા ત્રિકોણની વાત કરું છું તો કે APB. કયો ત્રિકોણ? APB. સમજો, આપણે ચર્ચા કરીએ જ છે. તો હવે મેઈન ત્રિકોણ APB માં તમને બે ખૂણા તો ખબર છે. કયા બે ખૂણા? તો કે APB 15 ડિગ્રી છે, માપ ખૂણો APB બરાબર બીજો ખૂણો 15 ડિગ્રી વાળો કયો છે? PAB બરાબર માપ ખૂણો PAB બરાબર 15 ડિગ્રી. હવે સમજો, બસ ચલો અહીંયા જો, આ બંને ખૂણા 15 ડિગ્રીના છે. આ બંને ખૂણા કેટલા છે? 15 ડિગ્રી. અને કયો ત્રિકોણ છે? તો કે APB. આ જે ત્રિકોણ છે એની વાત કરીએ છે. ત્રિકોણના ત્રણેય ખૂણા 180 તો થવાના જ છે સરળ. અહીંયા આગળ આ બે ખૂણા જુઓ તો 15 ડિગ્રી વત્તા 15 ડિગ્રી 30 ડિગ્રી. તો જે એક ખૂણો વધ્યો, બરાબર છે, આ ખૂણો B હજુ બાકી રહી ગયો છે, ખૂણો B. તો ખૂણો B કેટલા ડિગ્રીનો થશે? 150 ડિગ્રી. સમજો, બરાબર છે. ખૂણો ABP કેટલો થશે? 50 ડિગ્રી. તો અહીંયા લખીએ therefore માપ ખૂણો PBA અથવા તો ABP, PBA બરાબર 150 ડિગ્રી. આ ત્રિકોણ જ એવો છે કે જેની અંદર આપણે ત્રણેય ખૂણા જાણીએ અને બે બાજુ જાણીએ છીએ. કઈ બે બાજુ? તો કે AB બરાબર D, અહીંયા લખ્યા છે AB બરાબર D. અને બીજી એક બાજુ આપણે શોધી AP √2h. બે બાજુ જાણો છો. sin સૂત્રમાં શું આવે? સ્મોલ a upon sin a બરાબર સ્મોલ b upon sin b બરાબર સ્મોલ c upon sin c. એટલે જે બાજુ છે છેદમાં શું આવે? sin. જે બાજુ છે એની સામેનો ખૂણો, બરાબર. તો ચાલો હવે અહીંયા આગળ જુઓ. તો હવે સૂત્ર વાપરીએ છે. તો AB ના છેદમાં શું? જે બાજુ જાણીએ છે, અને ઇઝ ઇક્વલ ટુ બીજી બાજુ AB એના છેદમાં શું આવે? આ વસ્તુ આપણે જોવાની છે. ચાલો AB. તો AB ની સામેનો ખૂણો છે 15 ડિગ્રી. તો અહીંયા આગળ છેદમાં શું લખાશે? sin. માપ ખૂણો કયો? APB. sin માપ ખૂણો APB. અને અહીંયા AP તેની સામેનો ખૂણો 150. એટલે કે છેદમાં આવશે sin માપ ખૂણો PBA. જોતા રહેજો. હવે મેઈન ગણતરી બાકી છે. AB કેટલા છે આપણી જોડે? સ્મોલ d. સ્મોલ d છેદમાં sin માપ ખૂણો APB 15 ડિગ્રી ઇક્વલ AP. AP એટલે આપણી જોડે વર્ગમૂળમાં 2 ગુણ્યા h √2h. અને અહીંયા છે sin 150 ડિગ્રીનો ખૂણો છે. d ના છેદમાં sin 15 બરાબર √2h ના છેદમાં sin 150. હવે મેઈન વસ્તુ ધ્યાન રાખવાનું છે. ચાલો, તો therefore d ને સૂત્રનો કરતા બનાવી દઈએ. આપણે d ને સૂત્રનો કરતા બનાવવો છે. તો અહીંયા થશે વર્ગમૂળમાં 2 ગુણ્યા h ગુણ્યા sin 15 ડિગ્રી ના છેદમાં sin 150 ડિગ્રી. sin 150 ડિગ્રી. હવે sin 15 ડિગ્રી અને sin 150 ડિગ્રી કદાચ કિંમત ખબર ના પણ પડે, બરાબર છે, તો શોધવી પડે. ચાલો પહેલા કિંમત શોધી લઈએ. sin 150 ડિગ્રી. વિચારો sin 15 ડિગ્રીની કિંમત. sin 15 ડિગ્રી એ કિંમત આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે. જોઈ લઈએ. પહેલા આપણે sin 15 ડિગ્રી. તો sin 150 ડિગ્રી તો ઇક્વલ ટુ sin 180 ઓછા 30 ડિગ્રી બરાબર. 180 એટલે પાઈ. પાઈ માઈનસ થીટા. પાઈ માઈનસ થીટા કયું ચરણ આવે?
બીજું અને બીજા ચરણમાં sin વિધેય આવશે હંમેશા ધન, પાઈ છે વિધેય નહીં બદલાય, તો ઇક્વલ ટુ અહીંયા લખવા પડે sin 30 ડિગ્રી, અને sin 30 ડિગ્રીની કિંમત મળે 1/2, બરાબર. sin 150 ની કિંમત મળી 1/2. ધ્યાન રાખજો, sin 150 1/2. આપણે શું સાબિત કરવાનું છે? d બરાબર h ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા 1, બરાબર. હવે sin 15 ડિગ્રી નથી જાણતા, જો કેવી રીતે શોધાય, બરાબર છે. પરીક્ષામાં યાદ રહેવું જોઈએ, યાદ ન રહે તો અત્યારે મેથડ બતાડું છું. લખી શકો તમે sin 45 ઓછા 30 ડિગ્રી અથવા તો 60 ઓછા 45 ડિગ્રી, એવા બે ખૂણાની બાદબાકી કે જે બંને ખૂણા આપણે જાણીએ છીએ. 30 નો ખૂણો જાણો છો, 45 જાણો છો, 60 જાણો છો, કોઈ પણ બે ખૂણાની બાદબાકી લઈ શકો. ચાલો લખું છું 45 ડિગ્રી ઓછા 30 ડિગ્રી. હવે વિચારો, sin x માઈનસ y નું સૂત્ર કયું આવે? સૂત્ર બાળકો sin x માઈનસ y, તો sin x cos y માઈનસ cos x sin y. ચાલો સૂત્ર અહીંયા લખું છું, sin x તરીકે 45 ડિગ્રી ગુણ્યા cos y માઈનસ cos 45 ડિગ્રી ગુણ્યા sin 30 ડિગ્રી. ચાલો sin 45 ડિગ્રી બધા જાણો છો, વર્ગમૂળમાં 2. cos 30 ડિગ્રી, cos 30 ડિગ્રી એટલે sin 60 ડિગ્રી, બરાબર. તો થશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2, √3/2 માઈનસ cos 45 1/√2 sin 30 1/2. બહુ ઈઝી. છેદમાં 2√2 બંને જગ્યાએ, બંને ટર્મનો છેદ સરખો છે 2√2, તો અંશમાં √3 -1, તો ઇક્વલ ટુ અહીંયા મળ્યા √3 -1 ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. ચાલો sin 15 ડિગ્રી ની કિંમત પણ મળી ગઈ. હવે કિંમતો મૂકવાની બાકી રહી. અહીંયા આગળ વર્ગમૂળમાં 2 ગુણ્યા h sin 15 ડિગ્રી એટલે થશે √3 -1/2√2, અને sin 150 ડિગ્રી મળ્યા 1/2. જો બાળકો 2 અહીંયા કેન્સલ, વર્ગમૂળમાં 2 પણ કેન્સલ, તો આપણને d બરાબર શું મળે? d બરાબર h અને કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા 1. જો તો બાળકો આપણે કંઈક આજ સાબિત કરવાનું હતું, બરાબર છે. d બરાબર h ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા 1. બહુ જ સારો દાખલો. આ બધી જ ઇન્ફોર્મેશન લખવી પડે. મેઇન આકૃતિ છે, આકૃતિ તમને સમજ પડી ગઈ. પહેલા શું કરો? જો h ઊંચાઈનો શિરોલંબ ટાવર p બિંદુથી અહીંયા આગળ ઉચ્છેદ કોણ 45 ડિગ્રી, b બિંદુથી 60 ડિગ્રીની વાત છે, અંતર d આપ્યું છે, આ h. પહેલા કોઈ પણ એક મોટો ત્રિકોણ લઈ લો, બધા જ ખૂણા શોધી લો, બરાબર છે. આ h છે, આ h, તો બાજુ પણ √2h બતાવી દો. પછી પાછો આ ત્રિકોણ લઈ લો PCB, એની અંદર ખૂણા શોધી લો. એનો ઉપયોગ કરી આ ત્રિકોણ PBA, એના ત્રણે ત્રણ ખૂણા શોધવાના. બે બાજુ તમને મળી ગઈ છે એટલે ઓબ્વિયસ છે બે બાજુ તેની સામેના ખૂણા તમારી જોડે છે જ. sin સૂત્રનો ઉપયોગ કરો, દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. ઓકે, હજુ એક દાખલો બાકી રહ્યો છે, ઉદાહરણ નંબર 28. ઓકે, તો બાળકો 28મું ઉદાહરણ આના પછીના જ લેક્ચરમાં જોઈશું. બરાબર છે, કારણ કે લેક્ચર બહુ જ લાંબો થઈ જશે. ઉદાહરણ 28 પણ લગભગ થોડોક આ રીતનો છે, સમજવાની દ્રષ્ટિએ બહુ જ સારો. અને આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 28 અને એક બે બીજા એક્સ્ટ્રા દાખલા. ઓકે, લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું. દાખલો વ્યવસ્થિત રીતે સમજજો, તૈયાર કરજો. બરાબર છે. વેલ્યુ ના આવડે તો તમે આ રીતના વેલ્યુ શોધી શકો છો. બરાબર છે, એક્ઝામમાં પણ.
સાઈડમાં થોડું કામ કરી લેવાનું, આન્સર મળી જાય. ઓકે, ચાલો બેસ્ટ ઓફ લક આ દાખલા માટે. લેક્ચર પૂરો કરો.